હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ટેક્સ્ટબુકમાં આગળ વધીએ છીએ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. ખૂબ જ સરસ મજાનો પાઠ છે અને ખૂબ જ મજા આવે એવી માહિતી આપેલી છે અને તમને પણ ખૂબ મજા આવશે કારણ કે ફાયર વર્કથી આપણે પરિચિત છીએ. બરાબર છે. પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત કરવી. આગ સાથે રમત કરવી તો એ ક્યારે કરીએ છીએ? તો જ્યારે ક્રેકર્સ આપણે સળગાવીએ છીએ, એના ધડાકા સાંભળીએ છીએ. બરાબર, એટલે કે ફટાકડાની જ્યારે મજા લઈએ છીએ ત્યારે આપણે પ્લેઇંગ વિથ ફાયર એ શબ્દ જે છે અહીં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. એટલે તમને અંદાજો આવી ગયો હશે કે યુનિટ જે છે એમાં પ્લેઇંગ વિથ ફાયર એનો મતલબ એવો થયો કે ફટાકડા ફોડવાની જે રસમ આપણી છે, આપણી એક મોજ જે છે, એને અનુસંધાને અહીં માહિતી આપેલી છે યુનિટમાં. અને ખરેખર ફટાકડા શું છે, એની શોધ કઈ રીતના થઈ, એમાં કયા પ્રકારના રસાયણો વપરાય છે, એ બધી બાબત આપણી સામે આવે છે. એ બધી બાબત આપણી સામે સ્પષ્ટ કર્યા પછી યુનિટની અંદર અમુક બાબતના આપણને સૂચનો આપ્યા છે કે ફટાકડા ફોડીએ છીએ ત્યારે આપણે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તો એ બધી ઇન્સ્ટ્રક્શન જે છે એ આ યુનિટની અંદર આપણી સામે લેખકે મૂકી છે. અને ફટાકડાની બાબત છે એટલે ખરેખર મજા તો આવવાની જ છે. બરાબર, તો એ ફટાકડા વિશેની રસપ્રદ માહિતી આપણે આ યુનિટમાંથી ગ્રહણ કરવાની છે અને એને પરીક્ષા માટે તૈયાર કરવાની છે. પરીક્ષામાં આપણે આમાંથી શું તૈયાર કરી શકીએ, પરીક્ષામાંથી શું પૂછાઈ શકે, એ બધી બાબતનું સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરતા જવાનું છે. અને એના આધારે યુનિટ જે છે એક્ઝામ ઓરિએન્ટેડ થયો. બરાબર, જીવન માટે તો સૂચન છે જ તે કે કયા પ્રકારની સાવચેતી રાખવી, પણ આ યુનિટને કઈ રીતના યાદ રાખવું, આના વર્ડ્સ કઈ રીતના યાદ રાખવા, સેન્ટેન્સ, પેરેગ્રાફ, હાઉ ટુ પ્રિપેર દેટ, એ બધી માહિતી જે છે થ્રુ આઉટ ધ યુનિટ હું તમને આપતો જઈશ. બરાબર છે, તો ચાલો યુનિટમાં આગળ વધીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એના વર્ડ્સ જોઈએ અને વર્ડ્સને વ્યવસ્થિત તૈયાર કરીએ. પહેલો વર્ડ્સ છે આપણી માટે ફેવરિટ એટલે કે માનીતો. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના કે રોમાંચ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના કે રોમાંચ. ક્રેકર્સ એટલે ફટાકડા. ગો ઓફ, ગો ઓફ એટલે ઉપર જવું. બેંગ એટલે મોટો અવાજ. શોવર એટલે વરસવું કે ફુવારો થવો. બરાબર છે, આકાશની અંદર કેટલાક જે છે એ રોકેટ્સ આપણે જ્યારે કે કેટલાક બોમ્બ છે જ્યારે આપણે સળગાવીએ છીએ તો આકાશમાં જઈ અને એ વરસે છે, મીન્સ કે ફુવારા જેવો નજારો એ ઊભો કરી મૂકે છે. તો એની માટે અહીંયા શબ્દ વાપરો છે શોવર. ઓકે. વન્ડર એટલે કે આશ્ચર્ય, નવાઈ. ઓકે, વન્ડર એટલે આશ્ચર્ય કે નવાઈ. ફાયરવર્ક્સ ફટાકડા. પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સ એટલે દારૂખાનાને લગતું. બરાબર, જે દારૂખાનાને લગતો અભ્યાસ કરવામાં આવે એના માટે શબ્દ વપરાય છે પાયરોટેકનિક્સ. ડિવાઇસ એટલે યુક્તિ કે યોજના. ડિવાઇસ એટલે યુક્તિ કે યોજના. મટીરિયલ એટલે કે સામગ્રી. મટીરિયલ એટલે કે સામગ્રી. ફ્યુલ એટલે બળતણ. ફ્યુલ એટલે બળતણ. હિસ્ટોરિયન્સ, હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. વેપન્સ એટલે શસ્ત્રો, હથિયારો. વેપન્સ એટલે શસ્ત્રો. પ્રોજેક્ટાઇલ એટલે અસ્ત્ર. પ્રોજેક્ટાઇલ એટલે અસ્ત્ર. પાયોનિયર એટલે અગ્રેસર, પ્રણેતા. પાયોનિયર એટલે અગ્રેસર કે પ્રણેતા. મોન્ક એટલે સાધુ. મોન્ક એટલે સાધુ. રિવીલ્ડ એટલે ખુલ્લું કરવું અથવા પ્રગટ કર્યું. બરાબર, શબ્દ આવી ગયો છે આપણી સામે આ રિવીલ્ડ. યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટની અંદર આ શબ્દ આપણી સામે આવ્યો હતો. બરાબર છે, જેમાં આપણી સામે ડાયલોગ રૂપે આવ્યો હતો કે પ્રેમ ચોપરા થ્રેટન રામસિંગ ધેટ ડુ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન
અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યુ. બરાબર, આવી રીતના શબ્દ ત્યાં આવ્યો છે. એટલે રિવીલ્ડ એટલે ખુલ્લું કર્યું કે પ્રગટ કર્યું, ટૂંકમાં જાહેર કરવું. રિવીલ્ડ એટલે જે બાબત જે છે એ જાહેર કરવી. સબસ્ટન્સ એટલે પદાર્થ. સબસ્ટન્સ એટલે પદાર્થ. રિમેન્ડ એટલે વધેલો. રિમેન્ડ એટલે વધેલો. બ્લેન્ડ એટલે મિશ્રણ. બ્લેન્ડ એટલે મિશ્રણ. ચારકોલ એટલે કોલસો. બરાબર, ચારકોલ એટલે કોલસો. સાયન્સમાં આઈ થિંક તમારા નામ આવે છે. ચારકોલ એટલે કોલસો. સલ્ફર, બરાબર, એટલે સલ્ફર જે વિજ્ઞાનનો, બરાબર છે, રસાયણ વિજ્ઞાનનો એક શબ્દ છે સલ્ફર, એક રસાયણ છે સલ્ફર. કોમ્બિનેશન એટલે સંયોજન. કોમ્બિનેશન એટલે સંયોજન. રેડી. પ્રપોર્શન એટલે કે પ્રમાણ. પ્રપોર્શન એટલે કે પ્રમાણ. બર્ન એટલે દાઝવું. બર્ન એટલે દાઝવું. એમિટિંગ એટલે બહાર નીકળવું. બરાબર છે, બહાર નીકળવું તો બહાર નીકળતું. એમિટિંગ, બરાબર, જ્યારે ફટાકડો ફૂટે છે ત્યારે એમાંથી જે જ્યોત બહાર નીકળે છે તો એ બહાર નીકળવું એ શબ્દ એની માટે વપરાણો છે. એમિટિંગ એટલે કે બહાર નીકળતું. ડિકેડ એટલે દસકો. 10 વર્ષની જ્યારે વાત હોય, 10 વર્ષનો જ્યારે ગાળો હોય તો એને ડિકેડ કહેવાય. ડિકેડ એટલે 10 વર્ષ. લ્યુમિનિસન્સ એટલે કે ગરમ થયા વિના થતો પ્રકાશ. ગરમ થયા વિના થતો પ્રકાશ. જે આપણે ડિટેલમાં આ શબ્દ જે છે આ અને આની પછી ઇન્કેન્ડિસન્સ, આ બંને જે છે એ બંને શબ્દોને આપણે યુનિટમાં વ્યવસ્થિત રીતના સમજશું. બરાબર, તો એક ગરમ થયા વિનાનો પ્રકાશ એટલે લ્યુમિનિસિન, અને ઇન્કેન્ડિસિન એટલે અગ્નિનો પ્રકાશ. ઇન્કેન્ડિસિન એટલે અગ્નિનો પ્રકાશ. ઇનિશિયલી એટલે શરૂઆતમાં કે પ્રારંભમાં. બરાબર, ઇનિશિયલી એટલે અહીં શરૂઆતમાં કે પ્રારંભમાં. ઇન્ફ્રા એટલે હવે પછી કે આગળ. ઇન્ફ્રા એટલે હવે પછી કે આગળ. રેડી. આ એક સ્લાઇડ ક્લિયર. આ બધા વર્ડ્સ જે છે એ વ્યવસ્થિત રીતના નોટબુકમાં નોટ ડાઉન કરજો અને યાદ પણ રાખજો, કારણ કે જો આ વર્ડ્સ યાદ છે તો જ યુનિટ કવર થાય છે આપણું. ઓકે, પછીનો વર્ડ છે ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ એટલે વધતું જવું, ટૂંકમાં વધવું. ઇન્ક્રીઝ એટલે વધતું જવું કે વધવું. ટાઇટલી એટલે સખ્તાઈથી કે મજબૂતીથી. ટાઇટલી, બરાબર છે, જે ફટાકડા હોય એને ટાઇટલી પેક કરેલા હોય, ખૂબ જ મજબૂતીથી એને પેક કરેલા હોય, એટલે ટાઇટલી શબ્દ ત્યાં આપણી સામે આવશે. કેરેક્ટરિસ્ટિક એટલે લક્ષણો. બરાબર, કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણો. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કોઈ વસ્તુમાં વપરાયેલ સામગ્રીની યાદી. બરાબર, કે એમાં કઈ વસ્તુ જે છે એનું મિશ્રણ જે છે એની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ શબ્દ વપરાયો છે. વિજ્ઞાનની જ્યારે પ્રયોગ પોથી હોય ત્યારે આમાં બધી વસ્તુ આવતી હોય કે કોઈ પ્રયોગ છે તો એમાં કયા પ્રકારની વસ્તુઓ, સાધન સામગ્રી તમે લીધી છે એની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ શબ્દનો ઉપયોગ થાય છે ત્યાં. ઓકે, નોટોરિયસ એટલે કુખ્યાત. બરાબર, બદનામ. નોટોરિયસ એટલે કુખ્યાત, બદનામ. અહીંયા એ અર્થમાં લેવાનું છે. નોટોરિયસ એટલે કુખ્યાત કે બદનામ. સ્ટેબલ એટલે સ્થિર. સ્ટેબલ એટલે સ્થિર. ફ્રિક્શન એટલે ઘર્ષણ. ફ્રિક્શન એટલે ઘર્ષણ. બરાબર, બે વસ્તુ ઘસાય છે તો ત્યારે જે આપણે શબ્દ ઘર્ષણનો વાપરીએ છીએ એ ફ્રિક્શન. ઇમ્પેક્ટ એટલે કે અસર. ઇમ્પેક્ટ એટલે અસર. બિઝીએસ્ટ તો સૌથી વધારે વ્યસ્ત. સૌથી વધારે વ્યસ્ત. બિઝી શબ્દને IEST પ્રત્યે લાગ્યો છે, સુપરલેટિવ ફોર્મ બનાવ્યું છે એટલે સૌથી વધારે વ્યસ્ત એવું થાય. બિઝીએસ્ટ. નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ખાચરે કે ચારે દિશામાં, ટૂંકમાં બધે પ્રસરી ગયું એને નૂક એન્ડ કોર્નર કહેવાય. એઝ કોરોના ઇઝ સ્પ્રેડ એવરી નૂક એન્ડ કોર્નર. કોરોના જે છે એ દરેક દિશામાં પ્રસરી ગયો છે. બરાબર, શું કીધું? કોરોના સ્પ્રેડ્સ
એવરી નૂક એન્ડ કોર્નર. કોરોના દરેક દિશામાં કે દરેક ખૂણે ખાંચરે પ્રસરી ગયો. તો એવી રીતના નૂક એન્ડ કોર્નર એટલે કે ખૂણે ખાંચરે, દરેક દિશામાં કે દરેક જગ્યાએ. યુનિફોર્મિટી એટલે એકરૂપતા. યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા. સેફટી મેઝર. સેફટી મેઝર એટલે કે સાવચેતીના પગલાં. સેફટી મેઝર એટલે કે સાવચેતીના પગલાં. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, ટ્રસ્ટેડ. ફ્લેમ એટલે જ્વાળા. ફ્લેમ એટલે જ્વાળા. પોઈઝનસ એટલે ઝેરી. પોઈઝનસ એટલે ઝેરી. ફ્રાઇટન. ફ્રાઇટન એટલે ડરાવવું અથવા ડરી જવું. ફ્રાઇટન એટલે ડરાવવું અથવા ડરી જવું. ઓઇન્ટમેન્ટ એટલે મલમ. ઓઇન્ટમેન્ટ એટલે મલમ, જે જેલીમાંથી તૈયાર કરવામાં આવેલું હોય છે તે. કન્સિડરેશન એટલે વિચારણા. કન્સિડરેશન એટલે વિચારણા. અહીં વિચારણા અર્થમાં લેવાનું છે, બરાબર. બાકી કન્સિડરેશન એ શબ્દમાં કન્સિડર એટલે સ્વીકારવું, અહીંયા વિચારણા શબ્દના અર્થમાં લેવાનું છે. ટુ એમિટ આઈ થિંક આવી ગયો શબ્દ, બહાર ફેંકવું કે કાઢવું. ટુ ઇન્વેન્ટ એટલે આવિષ્કાર કરવો, શોધ કરવો, ડિસ્કવરી કરવી. ટુ ઇન્વેન્ટ, બરોબર, આવિષ્કાર કરવો. ટુ રિવીલ ખુલ્લું કરવું, પ્રગટ કરવું, જે ઓલરેડી આવી ગયું છે આપણી સામે. ઓકે, નેક્સ્ટ જે હમણાં સ્લાઇડ જોઈ એમાં આ શબ્દ હતો, પણ એનું પાસ્ટ ફોર્મ હતું. અહીંયા V1 મૂક્યું છે. ટુ રિવીલ એટલે ખુલ્લું કરવું કે પ્રગટ કરવું. ટુ રિમેન એટલે રહેવું, બાકી રહેવું. ટુ ગ્લો એટલે ચમકવું. ટુ ઇન્ક્રીઝ એટલે વધારવું. ટુ મેનિપ્યુલેટ. ટુ મેનિપ્યુલેટ એટલે કે ચાલાકી કરવી. ટુ મેનિપ્યુલેટ એટલે કે ચાલાકી કરવી. ટુ ફ્યુલ એટલે બળતણ તરીકે ઉપયોગ કરવો. કોઈ પણ વસ્તુને ક્રિયાપદના રૂપમાં લીધું છે. ફ્યુલ એટલે બળતણ, અને ટુ ફ્યુલ એટલે બળતણ તરીકે ઉપયોગ કરવો. ટુ બાઇન્ડ એટલે બાંધવું. ટુ સ્ટેબલ એટલે સ્થિર હોવું. ટુ ઇમ્પેક્ટ એટલે અસર થવી. ટુ ફ્રાઇટન એટલે ડરાવવું. અને ટુ કન્સિડર એટલે વિચારવું. તો આ પ્રકારના વર્ડ્સ આ યુનિટમાં આપણી સામે આવવાના છે. જ્યારે ત્યારે શબ્દ આવે છે ત્યારે આ સ્લાઇડ આપણા મગજમાં હોવી જોઈએ. એટલા શબ્દો થોડા તૈયાર કરવા પડશે આપણે, જેથી કરી યુનિટ ઇંગ્લિશમાં જ આપણને યાદ રહી જાય, બરાબર. આખું યુનિટ યાદ ન રહી તો કોઈ વાંધો નહીં, પણ આ વર્ડ્સને આધારે ઘણી બધી બાબત જે છે એ તમે યાદ રાખી શકો. ઓકે, ચાલો હવે જઈએ યુનિટ પર. ઓકે ફ્રેન્ડ્સ, તમારી સામે હવે યુનિટ નંબર 5 છે. એ યુનિટ નંબર 5 જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, અને એનું પ્રી ટાસ્ક જે છે એ સેજ એના વિશે ચર્ચા કરી લઈએ, બરાબર છે. તો એમાં લખ્યું છે રીડ ધીઝ ન્યૂઝપેપર રિપોર્ટ. રીડ ધીઝ ન્યૂઝપેપર રિપોર્ટ. અને અહીં જે આ રિપોર્ટ આપેલો છે એ વાસ્તવિક ઘટના છે. ક્યાંની વાસ્તવિક ઘટના છે અને ક્યારની વાસ્તવિક ઘટના છે? લેટ્સ ડિસ્કસ દેટ. સન્ડે, એપ્રિલ 10, 2016 and at noon 12:06. રવિવારનો દિવસ, એપ્રિલ મહિનો, 10મી તારીખ 2016ની સાલ, અને બપોરના 12:06 ઘટના, બરોબર. તિરુવનંતપુરમ, ઇન્ડિયા. તિરુવનંતપુરમ વિશે આપણે બધા જાણીએ છીએ, બરોબર છે. એક હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થળ, અને ત્યાં આગળ જે છે એક ઘટના ઘટી છે. એ ઘટના જે છે અહીં આપણી સામે મૂકી છે. હવે આ જે ન્યૂઝ ક્લિપ અહીં આપી છે આપણને લેખિત, એકચ્યુઅલી અમે તો આ ન્યૂઝ જે છે એ લાઈવ જોયેલા ન્યૂઝ ચેનલની અંદર. તો ખરેખર ઘટના જે ઘટી હતી એ જ અહીં આપણી સામે રિપોર્ટ કરેલી છે. અને આ જે માહિતી જે છે એ ખરેખર ખૂબ જ મોટી એક દુર્ઘટના કહી શકાય. અને એની પાછળનું રીઝન જે છે એ ફાયર વર્ક જ છે. લેટ્સ રીડ ધેટ. The Hindu temple in southern India was packed with thousands of a religious festival early Sunday when the firework began.
હિન્દુ ટેમ્પલ જે છે સાઉથ ઇન્ડિયામાં આવેલું એ લોકોથી પેક હતું, મીન્સ કે ભરપૂર પ્રમાણમાં ત્યાં લોકોની ગીચતા હતી. અને એ રવિવારે ત્યાં ફાયર વર્ક ચાલુ થયું. એન્ડ અનઓથોરાઇઝડ પાયરોટેકનિક ડિસ્પ્લે ધેટ વેન્ટ હોરિબલી રોંગ. હવે ત્યાં આગળ જે ફાયર વર્ક ચાલુ હતું એ પાયરોટેકનિક શબ્દ વાપરો, એનો જે આ શો હતો એમાં કંઈક ગડબડ થઈ ગઈ. અને એ ગડબડ થઈ ગયા એને કારણે શું થયું? એક્સપ્લોઝન એન્ડ અ મેસિવ ફાયર સ્વેપ રેપિડલી through the Puttingal temple complex at about 3 a.m. in the village of Paravur, killing 102 people and injured 380 others. Scores of development reign in panic as the massive initial blast cut off power in the complex, while other explosion sent flames and debris raining down. A witness said. એક વિટનેસ જે છે એણે પોતાની રીતના કીધું કે આ ઘટના ઘટી ત્યારે પહેલું ફાયરવર્ક થયું અને ત્યાં આગળ જે આ પહેલો ધડાકો જે કોમ્પ્લેક્સમાં થયો, કે જે ટેમ્પલનું કોમ્પ્લેક્સ હતું ત્યાં આગળ થયો આ ધડાકો, અને લોકો જે છે એમાં 102 મૃત્યુ પામ્યા અને 308 જે છે એ ઇન્જર્ડ થઈ ગયા. અને આ જ બાબતમાં પછી થોડી વારમાં બીજો ધડાકો પણ થયો, મીન્સ કે સિરીઝ ચાલુ થઈ, બ્લાસ્ટની સિરીઝ ત્યાં આગળ ચાલુ થઈ અને આટલા બધા લોકો જે છે એમાં મૃત્યુ પામ્યા, ઇન્જર્ડ થયા અને એની આગ અગનજ્વાળા જે છે એમાં આ લોકો બધા ફસાણા. મેની પીપલ વેર ટ્રેપ્ડ ઇનસાઇડ. It was complete chaos, said કૃષ્ણદાસ ઓફ અ પારાવુર. પારાવુર જે છે ત્યાં જે કૃષ્ણદાસ કરીને વ્યક્તિ છે એ કહે છે કે ત્યાં આગળ ઘણા બધા લોકો જે છે એમાં ફસાઈ ગયા અને ત્યાં માત્ર લોકોની ચીચિયારો સિવાય બીજું કાંઈ સંભળાતું નહોતું. પીપલ વેર સ્ક્રીમિંગ ઇન ધ ડાર્ક, એમ્બ્યુલન્સ siren went off, and in the darkness no one knew how to find their way out of the complex. બરોબર. હવે આટલા બધા ધડાકા થયા અને ધડાકાને કારણે લોકોની ચીસે ચીસ અને એમ્બ્યુલન્સ સાયલન્સ જે છે, બરોબર છે, એમ્બ્યુલન્સનો જે અવાજ આવવો જોઈએ સાયરનનો એ પણ સંભળાઈ નહોતો રહ્યો, એટલો અવાજ એમાં આવતો હતો. અને લોકો એ અંધારામાં રસ્તો શોધી રહ્યા હતા કે કઈ રીતના આમાંથી બહાર જવું, કોઈને એમાંથી રસ્તો જ મળી રહ્યો નહોતો. દાસ said the first deafening explosion occurred as the firework display was about to end and he was walking away. જુઓ, આ જે દાસભાઈ જે બચ્ચા જે રિપોર્ટ આપે છે એનું રીઝન શું છે તો કે એણે પોતે પહેલો જ ધડાકો જ્યારે થયો ત્યારે એ પોતે ત્યાંથી ભાગી ગયા, મીન્સ કે જોવાનો ઊભા રહ્યા ક્યાં શું થાય છે. બરાબર. આપણા દેશની ખાસિયત એ છે કે કંઈ થોડોક અવાજ થયો એટલે લોકોના ટોળા જામે શું થઈ ગયું છે. તો બીજા લોકો સપડાણા, એ સપડાણાનું રીઝન એક આ છે. જેમ દાસ ત્યાંથી પહેલો જ ધડાકો થયો અને ત્યાંથી ભાગી ગયો, એવી રીતના બીજા બધા ભાગ્યા નહોતા ત્યાંથી અને દાસ જે છે એને કારણે રિપોર્ટિંગ આપણને આપી શકે છે. ઇટ વોઝ ફોલોડ બાય અ સિરિયસ ઓફ બ્લાસ્ટ, હી એડેડ. અને પછી કહે છે કે પહેલા ધડાકાથી હું તો બહાર વહી આવ્યો ધીમે ધીમે કરતો, પણ પછી આખી બ્લાસ્ટની સિરીઝ ચાલુ થઈ, ધડાકા ચાલુ થઈ ગયા અને લોકો જે આવી રીતના ફસાણા વચ્ચે, એ કોઈક પોતાના શોખથી, કોઈક જોવા માટે થઈને, બરોબર, તો એ બધા લોકો છે એમાં સપડાઈ ગયા. અને આપણી સામે જે આંકડો આપ્યો છે ખરેખર ત્યારે એટલા લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા અને ઇન્જર્ડ પણ આટલા બધા થયા હતા. આ જે છે એક નાનું એવું સ્વરૂપ છે ફાયર વર્કનું, બરાબર, ક્રેકર્સનું એક સ્વરૂપ છે કે એને જેમ તમે સળગાવી અને એના આનંદનો અને એનો જે દ્રશ્યનો નજારો લ્યો છો, જેમ એમાંથી આનંદ મળે છે, એવી જ રીતના એ એટલું ખતરનાક પણ છે, એટલું બધું ડેન્જર છે. તો એના માટે આપણે ઘણી બધી સાવચેતી રાખવી પડે. ઓકે, તો ફાયરવર્ક જે છે એ શું છે એકચ્યુઅલી, બરોબર છે, પાયરોટેકનિક શબ્દ આપણે આમાં હવે શું છે એકચ્યુઅલી, એ બધું લેટ્સ ડિસ્કસ થ્રુ ધ યુનિટ. ઓકે, પ્રીટાસ્કમાં માત્ર આની સમરી છે આપણી માટે, બરોબર. પ્રીટાસ્ક ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર એક્ઝામ. ઓકે, સો ખાલી આની સમરી યાદ
રહે તો ઠીક છે, અધરવાઇઝ આવું એક પ્રી ટાસ્ક આવ્યું તો એ મગજમાં રાખવાનું. ઓકે, બાકી નો ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ પ્રી ટાસ્ક. Okay, let's start unit number 5. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. One of our favorite festival. બરોબર, એક આપણો ખૂબ જ પસંદગીનો, બરોબર છે, આપણો માનીતો તહેવાર એટલે દીપાવલી કે દિવાળી. બરોબર છે, દીપાવલી કે દિવાળી જે ભારતનો એક ખૂબ જ મોટો તહેવાર છે. નોર્થમાં એને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે, દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા બધાનો એક ખૂબ જ મનપસંદ તહેવાર એટલે દિવાળી. There is nothing to match the excitement when the crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match. આની સાથે કોઈ બાબતની સરખામણી ન થઈ શકે. There is nothing to match. The excitement, જે ઉત્સાહ જે ત્યારે હોય છે, when crackers go off, જ્યારે ફટાકડો જે છે આકાશમાં જાય છે, in the night sky with a loud bang, ખૂબ જ મોટા અને ઊંચા અવાજથી એ ફટાકડો ઉપર જાય છે, and a brilliant shower of color, અને આકાશની અંદર કલર જે છે એનો ફુવારો થાય છે. તો જુઓ કે રાત્રિ દરમિયાન આકાશની અંદર ફટાકડો જે ઉપર જાય છે ધડાકા સાથે, લાઉડ બેંગ, અને ત્યાં આગળ જઈને એ કલરના ફુવારા કરી દે છે. એમાં જે એક્સાઇટમેન્ટ છે, એમાં જે ઉત્સાહ જે છે, એમાં જે રોમાંચ જે છે, એ રોમાંચ બીજી કોઈ બાબત સાથે તમે મેચ કરી જ ન શકો, એને સરખાવી જ ન શકો. મીન્સ કે એનો ઉત્સાહ અનેરો છે. એ જોવાની મજા છે, બરોબર છે, અને રમવાની મજા છે. Many of us might wonder how these fireworks are made. Many of us, આપણામાંથી ઘણા પણ, might wonder, બરોબર છે, how these fireworks are made. આપણામાંથી ઘણા બધા એવા લોકો જે છે કે એ વિચારી રહ્યા હશે કે આ બધું કેમ બનતું હશે. બરોબર છે, આ ફટાકડા કઈ રીતના બનતા હશે. માઇટ વોન્ડર, બરોબર છે, લોકોને આશ્ચર્ય થતું હશે. હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. ફટાકડા કઈ રીતના બનતા હશે કે આમ ધડાકો કરે છે, આકાશમાં જાય છે, ત્યાં વળી રંગબેરંગી તારાઓ ઊભા કરે છે અને વળી પાછા શમી જાય છે. તો આ કઈ રીતના બનતા હશે એક પ્રશ્ન હશે, બરોબર, એ આપણને નવાઈ પમાડતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને બીજો પ્રશ્ન એ હશે કે એમાં શું હશે. વોટ ગોઝ ઇન ટુ ધેમ, એ ફટાકડામાં એવું શું હશે કે જેને કારણે આવું થાય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. તો સાંભળો, the physics and chemistry, બરોબર છે, એટલે આનું રૂપ અને આનું રસાયણ જે છે, બરોબર છે, એટલે કે બાહ્ય દેખાવ એનું જે છે અને આંતરિક રસાયણ જે છે એ ફટાકડાના બહુ જ રસપ્રદ છે. જેવી રીતનાનો અવાજ અને એની લાઇટ એ ફેંકે છે, જેવી રીતના અવાજ ઊભો કરે છે, જેવી રીતના લાઇટ એમાંથી નીકળે છે, એ બાબત જે છે એની જેમ જ તે એની ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ પણ ખૂબ જ રસપ્રદ છે. ઓકે, તો ચાલો, એ કેમ થાય છે, આવું શા માટે બને છે, આપણા પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આ થિયરીમાં આપણે જોઈએ. The science of firework is technically called pyrotechnic. The science of firework is technically called pyrotechnics. જે આ ફાયરવર્કનું વિજ્ઞાન જે છે એ આ શબ્દને ટેકનિકલી પાયરોટેકનિક શબ્દ વાપરે છે. એની માટે કયો શબ્દ વાપરે છે? પાયરોટેકનિક્સ. આ શબ્દને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ શબ્દને આધારે ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ માટે પણ આ શબ્દ ખૂબ જ અગત્યનો છે. ઓકે, તો ચાલો, એ વિજ્ઞાન જે છે એ આ ફાયરવર્ક માટે શબ્દ વાપરે છે પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ pyre meaning fire and techniques meaning an art.
પાયરોટેકનિક શબ્દ જે છે એ ગ્રીક વર્ડ છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. તો ટ્રુ ફોલ્સ માટે ગ્રીક નીચે અંડરલાઇન કરો. પાયરોટેકનિક જે છે એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેને સંધિ છૂટી પાડીએ છીએ આપણે. પાયર, PYR, પાયર મિનિંગ ફાયર. પાયરનો મતલબ થાય છે ફાયર, એટલે કે પાયરનો મતલબ આગ થાય છે. એન્ડ ટેકનિક્સ, બીજો શબ્દ છે ટેકનિક્સ, મિનિંગ એન્ડ આર્ટ. એનો મતલબ થાય છે કળા. એન્ડ આર્ટ એટલે કળા. તો પાયરોટેકનિક જે શબ્દ છે એ ગ્રીકમાંથી આવ્યો છે, જે ફાયર વર્ક માટે વપરાય છે. જેમાં તમે એ શબ્દને છૂટો પાડો તો પાયર અને ટેકનિક્સ એવા બે શબ્દો છૂટા પડે છે, જેમાં પાયરનો મતલબ થાય છે ફાયર અને ટેકનિકનો મતલબ થાય છે એન આર્ટ. ઓકે, ફરીથી આ શબ્દો ઉપર. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. તો ફાયર વર્ક છે એનું બીજું નામ તો કે પાયરોટેકનિક. સાયન્ટિફિક નામ એનું પાયરોટેકનિક્સ છે, જે ગ્રીક વર્ડ ઉપરથી આવેલો છે, મીન્સ કે ગ્રીક ભાષાનો એ શબ્દ છે, જેને તમે છૂટો પાડો એટલે પાયર એટલે કે ફાયર અને ટેકનિક્સ એટલે એન આર્ટ. આટલી જ બાબત છે ટ્રુ ફોલ્સ માટે પણ, ક્વેશ્ચન આન્સર માટે પણ યાદ રાખવી ખૂબ જરૂરી છે મિત્રો. તો અંડરલાઇન કરજો ગ્રીક વર્ડ પાયર અને ફાયર નીચે, ટેકનિક અને એન આર્ટ નીચે. ઓકે. Pyrotechnics include not only fireworks but also a wide range of devices that use similar material and principle, from safety matches that we use every day to solid fuel rocket booster of space shuttle. ધ્યાનથી સાંભળજો આ વાક્ય. જો પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક, પાયરોટેકનિક છે એ માત્ર ફટાકડા માટે જ વપરાતો નથી શબ્દ, પણ ઇન્ક્લુડ એમાં બીજું પણ ઉમેરાય છે. શું? ઓલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એવા બધાય ઉપકરણો, બરાબર? ઓલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એવા બધા જ ઉપકરણો ધેટ યુઝ, કે જે ઉપયોગમાં લે છે સિમિલર મટીરિયલ, કે જેની અંદર દરેકની અંદર, આમાં ફટાકડાની અંદર જે મટીરિયલ વપરાય છે એ જેમાં વપરાય છે, જે ડિવાઇસમાં વપરાય છે, અને એના પ્રિન્સિપલ, એના સિદ્ધાંતો જે છે, એના લક્ષણો જે છે, એનાથી જે કામ કરે છે, દરેક વસ્તુ જે છે એની માટે પાયરોટેકનિક શબ્દ વપરાય. બરાબર? માત્ર ફટાકડા જ નહીં, પણ ફટાકડાની અંદર જે રસાયણ છે અને એના લક્ષણો છે, એ જે ડિવાઇસમાં વાપરવામાં આવે એ દરેક જગ્યાએ પાયરોટેકનિક શબ્દનો ઉપયોગ થાય. ફ્રોમ સેફ્ટી માચીસ, બરાબર, આપણે જે ઘરે માચીસ વાપરીએ છીએ, બરાબર, ત્યાંથી લઈને દેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓર ધ સ્પેસ શટલ, કે જેનાથી આપણે દરરોજ એનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણે સોલિડ ફ્યુલ જે છે એને પણ આપણે પ્રગટાવીએ છીએ ઓફ ધ સ્પેસ શટલ. તો ઘરે જે માચીસ વાપરીએ છીએ ત્યાંથી લઈને સ્પેસ શટલ જે આપણા હોય છે એમાં જે ફ્યુલ રોકેટ બુસ્ટર હોય છે, એ બધાની અંદર પાયરોટેકનિકનો જ ઉપયોગ થાય છે, કારણ કે બધી જગ્યાએ સેમ રસાયણ છે. બધી જગ્યાએ પાયરોટેકનિક જે શબ્દ છે એમાં જે રસાયણ વપરાય છે એ જ રસાયણ આ બધામાં છે. આપણા ઘરે જે મેચ બોક્સ છે અને મેચ સ્ટિક છે, ત્યાંથી લઈને સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર. ઓકે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. હવે આપણે જે ઘરે માચીસ વાપરીએ છીએ એને ખાસ પ્રકારનું આ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે ગણવામાં આવે છે. શા માટે? એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો એનું રીઝન છે કે આ જે મેચસ્ટિક જે છે એ મેચસ્ટિકની અંદર પાયરોટેકનિકની દરેકે દરેક અસર સમાયેલી છે. હીટ, બરાબર, એ હીટ આપે છે. સ્મોક, એ ધુમાડો ઊભો કરે છે. હીટ એટલે ગરમી આપે છે, સ્મોક એટલે ધુમાડો ઊભો કરે છે, લાઇટ એટલે પ્રકાશ આપે છે, ગેસ એટલે હવા ઊભી થાય છે એમાંથી, એન્ડ સાઉન્ડ, બરાબર, અને અવાજ થાય છે. આ જે છે એ લક્ષણો છે પાયરોટેકનિકના, પ્રિન્સિપલ છે પાયરોટેકનિકના. તો આ જે આખું સેન્ટેન્સ છે અંડરલાઇન કરીએ કે પાયરોટેકનિક ઇફેક્ટ્સ, તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. પાયરોટેકનિક હોય ત્યાં હીટ હોય, ગરમી ઊભી થાય છે ત્યાં.
સ્મોક ધુમાડો પણ ઊભો થાય છે, લાઇટ પ્રકાશ પણ ત્યાં થાય છે, ગેસ એટલે હવા પણ ત્યાં આગળ, ગેસ એટલે હવા, બરોબર છે. તમે જ્યારે મેચ બોક્સ સળગાવો છો તો ત્યાંથી એ હવાના ઉપયોગથી તે સળગે છે, તો ગેસ અને સાઉન્ડ એટલે અવાજ પણ થશે, બરાબર. મેચ સ્ટિક જ્યારે આપણે પ્રેસ કરીએ છીએ મેચ બોક્સ સાથે તો છુ એવો અવાજ થાય છે, તો એ જે મટીરિયલ છે એના પ્રમાણમાં ત્યાં અવાજ થયો. ઓકે, તો આ પાયરોટેકનિકના પ્રિન્સિપલ્સ છે. રેડી? ચાલો, આજના યુનિટમાં આટલું રાખીએ છીએ. આજના લેક્ચરમાં આપણે આટલું વર્ક કરીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. જેટલી અંડરલાઇન કરી છે એટલા શબ્દો ખાસ યાદ રાખજો, એ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો, કન્ટિન્યુ ઇન નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય.